જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। મુખ્ય ચૂંટણી કમિશનરે તારીખ જાહેર કરી છે। આ વખતે કુલ 97 કરોડની આસપાસ જેટલા મતદારો રજીસ્ટ્રેટ થયા છે। ચૂંટણીમાં દેશભરમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે જ્યાં મતદાન થશે। તો ગુજરાત અને દેશમાં કઈ તારીખે મતદાન થશે અને ક્યારે ગણતરી થશે તેમજ ગુજરાતમાં જે વિધાનસભામાં ચૂંટણીઓ બાકી છે એટલે કે ધારાસભ્યોના રાજીનામાના કારણે જે વિધાનસભા સીટો ખાલી પડી છે તેની ક્યારે ચૂંટણી થશે તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સૌથી મોટી લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 2024ની લોકસભાની આ ચૂંટણીમાં કુલ 7 ફેઝમાં થશે એટલે કે 7 ચરણ હશે જેમાં પ્રથમ ચરણમાં 19 એપ્રિલે મતદાન યોજાશે। આની અંદર તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ તેમજ જમ્મુ કાશ્મીરની પણ એક સીટ પર મતદાન થશે। જમ્મુ કાશ્મીરની એક સીટ પર મતદાન થશે। મુખ્ય ચૂંટણી કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે દરેક ફેઝમાં જમ્મુ કાશ્મીરની એક સીટ પર મતદાન થતું જશે એટલે કે તમામ ફેઝમાં એક સીટ જે જમ્મુ કાશ્મીર છે ત્યાં સુરક્ષા કારણોસર દરેક ફેઝમાં એક સીટ પર મતદાન થશે। જ્યારે બીજા ચરણની વાત કરીએ તો કુલ 21 રાજ્યોમાં 26 એપ્રિલે મતદાન થશે। જ્યારે વાત કરીએ ત્રીજા ચરણની તો આ ચરણ ગુજરાત માટે પણ મહત્વનું છે કારણ કે ગુજરાતમાં 7 મેના દિવસે ત્રીજા ચરણમાં મતદાન થશે। આ સાથે ગુજરાતમાં જે વિધાનસભાની સીટો ખાલી પડી છે જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને જેના કારણે ચૂંટણી થવાની છે જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર આ સીટ પર પણ 7 મેના દિવસે જ ચૂંટણી યોજાશે એટલે કે મતદાન સાથે સાથે એટલે કે લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી થશે। Phase 3 would be from 12th of April and date of poll will be 7th of May। इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे, नॉर्थ ईस्ट पूरा कवर कर चुके होंगे और हम नए राज्यों को मिला के 3 इसमें नए राज्य भी जुड़ेंगे। વાત કરીએ ચોથા ચરણની તો ચોથા ચરણમાં 13 મેના દિવસે વોટિંગ થશે જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વોટિંગ પૂર્ણ થશે। જ્યારે પાંચમા ચરણની વાત કરીએ તો પાંચમા ચરણમાં 20 મેના દિવસે વોટિંગ થશે જ્યારે છઠ્ઠા ચરણમાં 25 મેના દિવસે ચૂંટણી થશે। જ્યારે અંતિમ ચરણની વાત કરીએ એટલે કે સાતમા ચરણનું વોટિંગ 1 જૂનના દિવસે થશે અને એના બાદ 4 જૂનના દિવસે પરિણામ આવશે। છેલ્લા ચરણની વાત કરીએ જેમાં પંજાબ અને હરિયાણામાં મતદાન પૂર્ણ થશે। આ સાથે તમામ સીટો પરથી લોકસભા ચૂંટણી પૂર્ણ થશે। ચૂંટણી બાદ સૌની નજર પરિણામ પર હોય છે। લોકસભા ચૂંટણીમાં મતગણતરી 4 જૂનના દિવસે થશે એટલે કે 5 જૂનના દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનશે। આ સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે। વાત રહી જમ્મુ કાશ્મીરની તો તેના વિશે જાણકારી આપતા મુખ્ય કમિશનરે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં 2019માં જે 370 હટાવવામાં આવી ત્યારબાદ જે નવો કાયદો આવ્યો અને એ બાદ જે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી જેથી જ્યારે લોકસભા ચૂંટણી પૂરી થશે ત્યારબાદ તરત જ આ ચૂંટણી જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવશે। તો આ હતી જમ્મુ કાશ્મીરની વાત। જ્યારે વાત કરીએ લોકસભા ચૂંટણીની તો પરિણામ 4 જૂનના દિવસે આવશે અને ત્યારબાદ સ્પષ્ટ થશે કે કોની સરકાર બનશે। તો ચૂંટણીના તમામ સમાચાર આપ સુધી પહોંચાડતા રહીશું। હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં કેવા સમીકરણો સર્જાય છે, કયા રાજ્યમાં પ્રચાર દરમિયાન કેવી ઘટનાઓ બને છે, તમામ સમાચારો આપ સુધી પહોંચાડતા રહીશું। તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।